હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે। તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ। તો મિત્રો અત્યારનો અમારો થઈ ગયો છે મસ્ત મજાનો 10 વાગ્યાનો સમય અને આજે સવારે મોર્નિંગના ટાઈમ પર આપણે વ્લોગિંગ નથી ચાલુ કર્યું। 10 વાગે છે ને ભાઈ આપણો હોલ ઉપાડવાને ડાયરેક્ટ ત્યારે વ્લોગિંગ ચાલુ કર્યું। અત્યારનો સમય થઈ ગયો છે 10 સાડા 10 વાગી જશે, કેમ કે આપણા બે ઓજા છે ને તે ફાટી ગયા હતા આજ નાઇટના, એટલે આપણા પાસે એટલો સમય નહોતો જેથી કરીને આપણે વ્લોગ બનાવી શકીએ। તો પણ આજે ટાઈમ કાઢી અને વ્લોગિંગ આપણે કરીએ છીએ, બરોબર। અત્યારે અમારા વાયરું છે ને ચાલુ છે, આપણું છે ને ભાઈ અત્યારે વાયરું છે ને ભાઈ અત્યારે જો આ બધીમાં ચાલુ છે। અત્યારે લોક આપણે મારી દીધો છે અને બતાવી દઉં, જો અહીંયા કપા ફરે સામે છે ને જો વાયરું બધા વિશે છે, રેડી। ધમો ને બમો ને બધા મારા રૂડાભાઈ પાટલાની જાણ રાખીને બેઠા છે। આડી પાટલા આવશે મહેન્દ્રભાઈ અને બંને છે ને ભાઈ અહીંયા રે, કેમ કે અહીંયા પાટલા આવે ને બે સાઈડે છે ને પાટલા આવે, પાટલાને બાંધવા માટે છે ને બંને ભાઈઓ અહીંયા રે। તો કાંઈ નહીં, હવે આગળ હોલ ઉપાડીને પછી હું તમને બતાવું કે ફિશમાં શું આવે છે। તો ગાઈસ હમણાં જો અમે લોકોએ હોલ ઉપાડી લીધો છે ફાઇનલી કમ્પ્લીટલી, અને બાજુમાં જો આપણી બોટું છે, બરાબર, આપણા સંગાથિયું છે બધા અને આ એટલો કઈ માલ આવ્યો છે ભાઈ, 2 સનક બગા થાય। જો ભાઈ એક પામ્પલેટ આવ્યો, ભાઈ ખતરનાક, આ હાય વાહ પામ્પલેટ ભાઈ, પામ્પલેટ રોડો છે ને ઈંડા બદલાવે છે, ગોલા ગોલા કહેવાય। આ એક ડોન છે ભીમલા પહેણ, વાવ ધ નાઇસ ડોન, દરિયાનો ડોન। ડોન ને પાપલેટ ઝઘડો કરે, અરે વાહ, શું વાત છે, હું જોશ લાઈમાં તું ત્રણ જ દાતું છે। રૂડો છે ને ભાઈ ગોલાનું સેટિંગ કરે છે, જો અત્યારે રૂડો ગોલાનું સેટિંગ કરી રહ્યો છે, મતલબ કે ગોલા છે ને આપણે મોટા ગોલા છે એટલે એ ગોલા છે ને રૂડો બદલાવે છે, કેમ કે માલ આપણે છે ને ઓછો આવે છે। આ બમ્ફર ને આ છે ને 14નો ગોલો છે, એની જગ્યા ઉપર આ 12નો બાંધવાનો। ભાઈ સાહેબ આ વસ્તુ તમને યાર એવું થતું હોય કે શું છે, જો ભાઈ શું વસ્તુ છે, નાની એવી વસ્તુ છે। આ છે ને મિત્રો આને આપણે લેગર કહેવાય, લેગર કહેવાય આને, લેગર। પાણીમાં નાખી દીધી અને ભાઈ મિત્રો બીજું કઈ યાર માલમાં કઈ ખાસ આવ્યું નથી અત્યારે। તો અમે લોકો હવે અમારા ભંડારી તો હું જમવાનું બનાવતા હોય કઈ ખબર નથી, જમવા જાય ને પછી ભાઈ ખબર પડે કે હું જમવાનું બને છે। બાકી તો ભાઈ અત્યારે બગા આવ્યા છે, જારીક બગા જેવું થાય, 1.5 જારી જેવું થાય, અડધી અહીંયા હજી છે અને એક જારી હજી અહીંયા છે। મહેન્દ્ર અલી બાજુ ગોલા બદલાવે છે, રૂડાભાઈ આ બાજુ ગોલા બદલાવે છે। આવી રીતનું ભાઈ કઈ ફટાફટ ઓ માય ગોડ, જીવતો તુરો એમ પકડીને હલાય તો કોક એમ થાય કે મરી ગયેલો છે। હા એમ, વાહ રેડી, હા ભાઈ જીવે છે, ઓ ભાઈ જીવે છે ને ભાઈ। મેરસાનું ચેલેન્જ કરવું હોય તો મારા ધમાને કહી દો, બરાબર। ગીત ગાઈસ સારું લાગે તો કોમેન્ટ કરજો, એને પાછું આપણે એક રિક્વેસ્ટ કરીને ગીત ગવડાવીશું। અત્યારનો અમારો થઈ ગયો છે ભાઈ બપોરનો 1 વાગી ગયો છે। ઓઝાના કામમાં રહ્યા, જમવાનું અમારું આજે મોડું થઈ ગયું। અમારું ઝાર છે ને ભાઈ ફાટી ગયું છે, 2 ફાટી ગયા હતા, એકને રિપેરિંગ કર્યું અને જો અહીંયા મૂક્યું છે, બરોબર। અને હજી આ એક આખું આ લાલ દેખાય છે ને આખું જે આપણે હાંધવાનું બાકી છે, આખું ફાટી ગયું છે। તમે જો આસાર લાવ્યો આથાણા ભાઈ, દરિયામાં બહુ મજા આવે ભાઈ ખાવાની, આવી રીતનું છે ભાઈ। કેકડા બિરયાની ભાઈ આજે બનાવી છે, જતો ભાઈ ભીમો, ઓય વાહ કેકડા બિરયાની, ઓહો વાવ ધ નાઇસ બિરયાની। આજે અમે લોકોએ બનાવી છે ભાઈ કેકડા બિરયાની। પેલા તો હું તમને આ લાંગરો બતાવી દઉં, જો છે આ છે ક્રેસ્લો, આ આખા ફિશ મેં આજ બનાવ્યા, જો કેકડાના ટેસ્ટિંગ કરી અને તમને બતાવું છું કે ભાઈ કેવું છે। જો ભાઈ આ છે જેવન ભાઈ, મસ્ત ભાઈ બુલેટ ચોખાની બની બિરયાની। ટેસ્ટી ભાઈ,
કાંઈ ઘટીને ભાઈ જમી લઈએ ભાઈ મસ્ત મજાના. તો મિત્રો અત્યારે અમે લોકો છે ને ભાઈ માથે આવ્યા છે ઠંડુ વાતાવરણ જોઈ અને ઠંડો પવન ખાવા માટે. તો અત્યારે છે ને બધે બધા ભાઈ મસ્ત મજાના બેઠા છે, ભીમો ને રૂડો ને શાંતિ ઇન્ડોરા માંડો. બાકી દરિયાનું વાતાવરણ છે ને ભાઈ આવી રીતનું છે. બોટ આપણે આખી આખી હલચલ થાય છે અને આ ઓજો છે ને આગળ છેડે આવ્યો. મતલબ આનું શું છે ભાઈ, અહીંથી દબાવવાનો હતો બરોબર, અને આ છે ને અહીંયા લેવાનું અહીંયા લેવાનું હતું ને તોય લીધું નહીં, જેની દબી અહીંયા ઓઝો આવી નહીં. કેમ નહીં આવે? અહીંયા જોઈ લો એટલી જગ્યામાં ઓઝો એ હેરખો કરો પાછો બરોબર બાંધીને. હેરકો કરે ને તો જ ઓઝો આવે, બાકી હા તે હેરખો કરો બરોબર, અને આને બાંધો પાછો રિટર્ન છોડા. દોરી ઢીલી છે. ખબર પડી મારી કાઢ્યો કે રેવા દીધો? મરી જોશ કે જીવે? મરી જોશ? મરી જોશ? નહીં 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 નહીં, હોશમાં આવ્યો, હોશમાં આવ્યો, હોશમાં આવ્યો ભાઈ. આવડા તો બાધે જ માવા હતું. આવું રીતનું ભાઈ છે કઈ ઘડીક મસ્તી મોજ કરવા માટે છેડે. આ ઓજો છે ને બાંધતા છે મસ્ત મસ્તી કરવા માટે થોડીક વાર છેડે. પવન બહુ સારો હતો. હું ધમા ઓજાને હારે ખડકીને કહો તમે બે થાવ એકલા ને મેલો મારા ભીમા ને ભીમા તો પછી જતો બિચારા એક તો દુબરો માણા અને વિપેથી તમે પાછા બધા થઈ ગયા. હા હાલો કઈ નહીં મિત્રો, આગળ ઓલ ઉપાડી પછી બતાવું તમને હું મેચ લાવ છું હું નહીં બરાબર. કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહે. અત્યારના લગભગ તો છે ને વાગી જશે 8:30 9 જેવું, અને ભીમો છે ને જબલા કાઢવા માટે આવ્યો છે. આ તો અમારો બધો સામાન છે. આ રહ્યા અમારા પાઇપલેટ પેકિંગ છે ને એકાઉન્ટમાં કરવાના છે અને જબલા કાઢે છે. પપ્પા છે ને બોટ ચલાવી અને જાય છે બરાબર. કેમ કે અત્યારે નાઇટનો સમય છે, બોટલાનો સમય છે, ઝારુવાળા અત્યારે આ દરિયાની અંદર છે વધારે પડતા, એટલા માટે અમારી બોટ છે ને અત્યારે જો થોડીક કાંઠામાં કાઢે છે. અત્યારે બોટ અમારી ચાલુ છે. અત્યારે બોટ છે ને અમારી જાય છે જો જીપીએસમાં. ને આ ટંડેલ છે અમારે, ભીમો જબલા કાઢે અને જે કટિંગ કરવા પડી છે 3 કિલોનું છે, 3 કિલોનું છે. અલા લોકો છે ને જો ત્યાં પેકિંગ કરે છે પાપલેટનું. આગળ હું તમને બતાવું ભાઈ કેટલા પાપલેટ છે કેટલા નહીં. આ અમારો છે ને આજનો માલ છે બરોબર. એટલો માલ અમે ભેગો કર્યો. આ જો કેટલો માલ છે, એટલો માલ છે ને અહીંયા એટલો માલ છે. કચરા પાણી જોતા જજો ભાઈ, હોય તો જવલો બોલો હોય કાઢતા જજો. તો ભાઈ આવી રીતનો ભાઈ છે. હજી આ જારી છે ને ભેરી પામ્પલેટની. આ બપોરના હોલમાં આપણે એટલા પકડ્યા છે અને આ અટાણના હોલમાં એટલા આવ્યા. આવી રીતનું છે. આમાં કૂસો બહુ છે ભાઈ, કચરો બહુ પાણી મારવામાં આવી રીતના છે ભાઈ બધા પામ્પલેટ. તો કાંઈ નહીં મિત્રો, આ ફટાફટ છે ને ભાઈ પામ્પલેટનું પેકિંગ કરી નાખીએ અને પછી જમવાની ટાણે હું તમને મળું છું અત્યારે. કેમ કે મારે આ બધું છે ને માલ હાસવવાનો છે, માલનો સ્ટોક બધે બધો, અને આગળ લંગર નાખીશું પણ હજી તો વાર લાગી. બાકી નાઇટમાં છે ને ભાઈ જો આવું છે, જો આમ લાઈટો ત્રણ દેખાય. આ બધી છે ને ભાઈ બોટું છે ને દરિયાનો વ્યૂ કઈ આવો છે. રોડાભાઈ ને પાસે છે ને ઓજો હાંધે છે ને અત્યારે અમે ટેન્ડલ જોઈને વાયરલેસમાં વાતો કરી છે કેબિનમાં. હાલો તો કાંઈ નહીં, ફટાફટ હવે આ બધું હાસવી લઈએ.